મિત્રો હાલ અત્યારે માતંગી ઓઇલ મિલની ઓફિસમાં આપણે આવ્યા છીએ અને મિલના જે ઓનર છે મિત્તલભાઈ ગાંગડિયા, આપણે તેમ સાથે સીધી વાત કરીશું. મિત્તલભાઈ નમસ્કાર. નમસ્કાર રઘુભાઈ, બસ મજા. આજે ખાસ તમારી મુલાકાતે આવ્યા છે ને જે વાત કરવી છે તેલ વિશે. તો તેલની જો વાત કરીએ ને એમાં સિંગ તેલ, મને ત્યાં સુધી સાંભળે કે વર્ષોથી ઢસા ગામનું સિંગ તેલ ખૂબ જ પ્રખ્યાત હતું અને ખાસ માતંગી ઓઇલ મિલ અમે બહારથી અંદર આવતા હતા તો અહીંયા જોયું કે 100% શુદ્ધ સિંગ તેલ અહીંયા મળે છે એ વાત છે. તો હકીકતમાં જો સિંગ તેલ હોય, તલ તેલ છે, કપાસિયા તેલ, સનફ્લાવર, ઘણા બધા પ્રકારના તેલો આવે છે, પરંતુ સિંગ તેલનું મહત્ત્વ શું છે? સિંગ તેલનું મહત્ત્વ રઘુભાઈ એવું છે કે સિંગ તેલ છે એ કાચી પ્રોડક્ટ સિંગમાંથી બનતી વસ્તુ છે. એટલે જે વસ્તુ કાચી ખવાય એનું તેલ આપણા શરીર માટે સૌથી ઉત્તમ. જેમ કે હું તમને દાખલો આપું, શીંગ, તલ, રાયડો, ટોપરું, આ 4 પ્રોડક્ટ એવી છે કે જેનું પિલાણ કર્યા પછી એને ગાળી કપડાથી અને સીધું એને આવી રીતે પેક કરવામાં આવે. તો એમાં કોઈ જાતની કેમિકલ પ્રોસેસ નથી હોતી, કોઈ આર્ટિફિશિયલ એસન્સ નાખવામાં નથી આવતું કે ક્યાંય કોઈ એને હીટ બીજી આપવામાં આવતી નથી, જેથી એના સંપૂર્ણ તત્વો એમાં જળવાયેલા રહે છે. આ કારણે આને અમારી ભાષામાં કહીએ તો દેશી તેલ કહેવાય. દેશી તેલ ખાવાથી શરીરને ક્યારેય નુકસાન થતું નથી. એટલા માટે તલતેલો અત્યારે વિકલ્પ બહુ ઊંચો જતો રહ્યો ભાવમાં, તો આપણી પાસે સેકન્ડ ઓપિનિયનની અંદર અત્યારે સિંગ તેલ છે. તો સિંગ તેલ ખાવાથી હેલ્થ સારી રહેશે, કોઈ દિવસ શરીરમાં હૃદયને લગતા કોઈ રોગ નહીં આવે. કોલેસ્ટ્રોલ સિંગ તેલમાં 0 હોય છે. ઘણા બધા બીમારીની અંદર જેમ કે ચામડીમાં ખંજવાળ આવી બધી તકલીફોમાં સિંગ તેલ ખાવાથી ઘણા કેસની અંદર સારું રિઝલ્ટ પણ મળ્યું છે અને લોકો સંતોષથી આ તેલ ખાય છે. મોટા ભાગના લોકો જે છે તે સનફ્લાવરનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે, કપાસિયા તેલનો ઉપયોગ કરતા હોય છે. હકીકતમાં સિંગ તેલ છે, અમુક લોકોને એવી પણ માન્યતા છે કે સિંગ તેલ છે એ નડે છે, ગરમ પડતું હોય છે, આ છે. તો હકીકતમાં શું હોય છે? જો રઘુભાઈ, હકીકતમાં તેલ નડતું નથી, સિંગ તેલ નડતું નથી, પણ પ્રસંગોપાત ખાવાનો વપરાશ વધી જાય, જેમ આપણા શરીરમાં શ્રમ કરવાની શક્તિ હવે ઘટી ગઈ છે અને ખોરાકનું એક માપ થઈ ગયું હોય, તો એના હિસાબે તો કોઈ પણ તેલ નડવાનું. તમે સનફ્લાવર ખાઓ તો એ બી નડવાનું ને સિંગ તેલ બી નડવાનું. પણ હવે માર્કેટમાં રિફાઇન્ડ તેલો, મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ રિફાઇન્ડ તેલની એવી પબ્લિસિટી ચલાવી છે કે મોટી મોટી સેલિબ્રિટીને લાવીને તમારી સામે તમે ટીવીમાં જોવો છો, તો એ લોકો એના ઉપર ફોકસ કરે છે કે આ સેલિબ્રિટી આ તેલ ખાય છે તો આપણે ખવાય. હકીકતે એના ઘરે ખવાય છે કે નહીં મને તમને ખ્યાલ નથી. એટલે આ એક પબ્લિસિટી સ્ટન્ટથી રિફાઇનરીઓ પોતાનું માર્કેટ કરે છે. પણ વર્ષોથી આજે તમે જુઓ, મારા કે તમારા વડદાદા પરદાદા વર્ષોથી સિંગ તેલ ખાઈને જ મોટા થયા છે, તો એ વખતે કેમ ભાઈ એમને કોઈને બ્લોકેજ નહોતું, કોઈને હાર્ટના પ્રોબ્લેમો નહોતા? એટલે એ ગેરમાન્યતા છે લોકોની. સિંગ તેલ ખાવાથી કોઈ દિવસ કોલેસ્ટ્રોલ થતું નથી, હૃદયને લગતી કોઈ તકલીફ થતી નથી, કોઈ જાતની શરીરને નુકસાની બિલકુલ નથી થતી. અત્યારે સિંગ તેલના ભાવની વાત કરીએ તો કેવા ભાવ છે હાલમાં? અત્યારે હાલમાં 2600 રૂપિયાની રેન્જમાં સિંગ તેલનો ડબ્બો 15 કિલોનો અવેલેબલ છે. સિઝનની શરૂઆતમાં આ જ રેન્જ હતી, ઊંચામાં થોડીક 2800 આજુબાજુ ગઈ હતી. હમણાં થોડું બજાર ઘટ્યું છે, આ રેન્જ ઉપર અત્યારે ભાવ ઊભા છે. મિત્તલભાઈ, બોટાદ કે સમગ્ર મિની ઓઇલ મિલો અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે, તો મિની ઓઇલ મિલ અને આપણી જ્યાં મોટી મિલ હોય છે એ બંનેના ભાવમાં ખૂબ વધારે તફાવત છે, એનું શું કારણ? હા, એ તમારો પોઈન્ટ બહુ સાચો છે અને અમારા ખ્યાલથી તમારા થકી અમે ગ્રાહકોને આ પોઈન્ટ ઉપર થોડુંક સમજણ પર આપવા માગીએ છીએ. ઘણા વર્ષોથી અમારા મગજમાં પણ આ પોઈન્ટ છે, પણ આજે સારું છે તમે છો સાથે તો અમે લોકોની ગેરસમજ દૂર કરીએ. જુઓ, આ એક પ્રોસેસ છે. અમારી એક આ મોટી મિલ છે, મિની મિલ છે એક નાનું યુનિટ છે, બંનેની અંદર સિંગ તેલ જ બનાવવામાં આવે છે. મિની મિલની અંદર લોકો વધારે ભાવ આપે છે કારણ કે ત્યાં એને એવી સમજણ આપવામાં આવી છે કે મોટી મિલોને સરકારે ભેળસેળની છૂટ આપી છે, એટલે એ લોકો કરતાં અમે સારું અને વધારે શુદ્ધ તેલ આપીએ છીએ. એના માટે થઈને અમે ભાવ વધુ લઈએ છીએ. પણ હકીકત આ વસ્તુ નથી. કોઈ પણ મિલની અંદર ભેળસેળ કરવાની છૂટ કાયદેસર હોતી નથી. લોકોના મગજમાં પણ કે ભ્રમ છે કે ભાઈ સરકારે, લોકોના મગજમાં ભ્રમ છે, એ તમારી વાત એ સાચી કે હજી હાલમાં અમને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તમને સરકારે 30% 40% ભેળસેળની છૂટ આપી છે, તો હકીકતે આમાં ભેળસેળ હોય કે નહીં? પણ એવું નથી. ભેળસેળનો જે કાયદો છે એ પ્રમાણે જો ભેળસેળ સાબિત થાય તો કાયદેસર સરકાર બધા પગલાં લઈ અને દંડ અને સજાની જોગવાઈ પણ કરે છે. જે ભ્રમ છે એનું પણ હું તમને ખુલાસો કરી દઉં કે વર્ષો પહેલા જે સરકારના પોતાના યુનિટો ચાલતા, જેને ગ્રોફેડ કે નાફેડ આપણે કહી શકીએ, તો એ લોકોને સરકારે સસ્તું તેલ બનાવીને રેસ્ટિંગમાં વેચવા માટે
આ ભેળસેળની નહીં પણ મિક્સ કરવાની છૂટ આપી હતી અને એ મિક્સ કરવાની છૂટ પણ ડિસ્ક્રિપ્શનમાં લખીને આપવાની હતી. પણ હવે એ યુનિટો હાલમાં છે નહીં, એ યુનિટો તો સંપૂર્ણ બંધ થઈ ગયા. પણ લોકોના મગજમાં આ છાપ આવી ગઈ કે ભાઈ તમને સરકારે છૂટ આપી છે. એ છૂટ તે દિવસે નહોતી અને આજે નથી. કાયદેસર રીતે આ છૂટ ક્યાંય નથી આપવામાં આવતી. માતંગી ઓઇલ મિલના તેલની ખાસિયત શું? અમારા તેલની ખાસિયત અમે અમારા વખાણ કરીએ એ અલગ વાત છે, પણ લોકો અમને વિશ્વાસથી તેલ લઈ જાય છે એનું કારણ એ છે કે વર્ષોથી આજે મારા દાદાએ શરૂ કરેલી મિલ 48-50 વર્ષ પહેલાં કે મારા ફાધર મારા કાકા એ બધે ફૂલ પુરુષાર્થ કરીને આગળ વધારી અને હવે અમે ધીમે ધીમે ટેક ઓવર કરી. તો જે મગફળીનું સિલેક્શન છે, એરિયા વાઇઝ મગફળી જે લઈએ છીએ કે જેની અંદર આપણા સ્વાદ સુગંધ અકબંધ હોય, એ બધી વસ્તુના આધારે તેલની ક્વોલિટી બનાવવામાં જે અમે જાળવી રાખીએ છીએ, ચોખ્ખાઈ ચોકસાઈ આ બધી વસ્તુ. અને હવે હા, નવી અપડેટ પ્રમાણે મગફળીની અંદરથી તમામ પ્રકારનો રજ તજ કચરો દૂર થાય એ રીતના ડિસ્ટોનર મશીન આવી ગયા જે અમે મૂકેલ છે, જેનાથી મગફળીની અંદરનો તમામ ખરાબો દૂર થાય. પછી જ મગફળીને પિલાણમાં આપીએ. પિલાણ થાય, એનું તેલ નીકળે, ગરમ હોય 40-50 ડિગ્રી ગરમ, એને અમે પાણીની અંદર ફેરવી, જેને કોલ્ડ પ્રેસ ફિલ્ટર પદ્ધતિ કહેવાય, એનાથી 5 થી 10 ડિગ્રી સુધી ટેમ્પરેચરમાં લઈ આવીએ ત્યારે ફિલ્ટરને એકદમ હાર્ડ પડે અને તેલના કણ કણ એમાંથી તૂટી જાય અને એકદમ પારદર્શક તેલ જે તમે અત્યારે જુઓ છો એવું તેલ બની જાય. ક્યારેય પણ આ તેલમાં અમે જે પદ્ધતિથી બનાવીએ છીએ એમાં તળિયે 2 ગ્રામ કે 5 ગ્રામ એ ડોલ નહીં નીકળે, તેલ ખોરું નહીં થાય, તેલનો કલર આવરનારો રહેશે. આ પદ્ધતિથી જે અમે ચાલીએ છીએ આ અમારી મોનોપોલી કહો તો મોનોપોલી અને અમારી એક મેથડ કહો તો મેથડ. અને એ લોકોએ વિશ્વાસથી અમને આ બ્રાન્ડને જીતાડી છે અને અમે પણ લોકોનો વિશ્વાસ અબંધ રાખવા ક્યારેય પણ કોઈ વસ્તુનો કોમ્પ્રોમાઇઝ કરતા નથી ક્વોલિટી બાબતે. દરેક ગ્રાહકને અમે કહીએ છીએ કે આ 100% પ્યોર શુદ્ધ સિંગ તેલ છે. તમે ચાહો ત્યાં તમે લેબોરેટરી કરાવી શકો છો. એ સંપૂર્ણ જવાબદારી ક્વોલિટીની અમારી રહેશે. અત્યારે અહીંથી સેલિંગ કેવી રીતનું થતું હોય છે? અહીંયાથી સેલિંગ કરવા માટે જો અમે ફેક્ટરી આઉટલેટથી પણ સેલિંગ કરીએ છીએ. અમારા નજીકના એરિયામાં નાના નાના વેપારીઓ છે એ પણ અહીંયાથી લઈ જઈ અને એનું માર્કેટિંગ કરતા હોય છે. પ્લસ જે લોકો અહીંના છે અને બહાર રહી છે તો અમને ફોન ઉપર એ લોકો હોમ ડિલિવરી મંગાવે છે. તો એની અંદર સમજો કે રાજકોટ, અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, અમરેલી, ગઢડા, બોટાદ આવા દરેક એરિયામાં જ્યાંથી અમે વાહન વ્હીકલ અમારું પોસિબલ હોય એ દરેક સેન્ટરમાં અમે ત્યાં એને પહોંચતું કરીએ છીએ. એ રીતે પણ અમે સપ્લાય કરીએ છીએ. જે ગ્રાહકો છે જે આપણો આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એ લોકોને આપના તેલ વિશે શું કહેશો કે 100% શુદ્ધ તેલ ગ્રાહકોને શું કહેશો? ગ્રાહકોને અમારી ખાતરી છે કે 100% શુદ્ધ સિંગ તેલ તમારા સુધી અમે પહોંચાડીશું. કોઈ જાતની આની અંદર ભેળસેળ નથી. સંપૂર્ણ દેશી પદ્ધતિથી તૈયાર થયેલું ફિલ્ટરથી ગાળેલું, જેને કપડાથી ગાળેલું તેલ કહેવામાં આવે એ આ તેલ છે, જેના સ્વાદ સુગંધ અકબંધ રહેશે અને 1 વર્ષ 1.5 વર્ષ સુધી આ તેલને કોઈ જાતની કોઈ તકલીફ થવાની નથી. આ સિઝનનું તમે તેલ ભરો તો આરામથી 1-1.5 વર્ષ માટે તમે બિંદાસ ભરી શકો છો. સંપૂર્ણ જવાબદારી ક્વોલિટી બાબતે અમારી રહેશે. આભાર મિત્તલભાઈ. તો જે પ્રમાણે માતંગી ઓઇલ મિલના ઓનર હતા મિત્તલભાઈ ગાંગડિયા, તેમના દ્વારા જે વાત કરવામાં આવી કે સિંગ તેલનું ખાસ તો પહેલાં તો એ મહત્ત્વ શું છે. સિંગ તેલ હાલ અત્યારે ઘણા બધા પ્રકારના જે ઓઇલો છે તે આવી રહ્યા છે. કપાસિયા હોય, તલ હોય, ફ્લાવર હોય, ઘણી બધી પ્રકારની ઓઇલ જે તેલ છે તે આવતા છે. પરંતુ સિંગ તેલની ખાસિયત અને ખાસ માતંગી ઓઇલ મિલના જે ઓનર છે તેઓ પણ એવો દાવો કરી રહ્યા છે કે તેમનું જે તેલ છે તે 100% શુદ્ધ તેલ અહીંથી જ મળી શકે છે.